ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિતના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા ઇન્ટરનેશનલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં આ એક આર્કિટેક્ટ જયેશ હરિયાણી, ફાઉન્ડર એન્ડ સિનિયર પ્રિન્સિપલ INI ડિઝાઇન સ્ટુડિયો. પ્રોજેક્ટની વાત કરું અમારા તો ઘણા ડાયવર્સ અને કોમ્પ્લેક્સ અને મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહ્યા છીએ અમે. ફોર એક્ઝામ્પલ કેદારનાથ, જે અમે છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 19 ડિપાર્ટમેન્ટ, 3 ગવર્મેન્ટ લેયર્સ, સ્ટેટ, સેન્ટર ની સાથે સંકળાઈને આ પ્રોજેક્ટ ઉપર 9 વર્ષથી કામ કરી રહ્યા છીએ. વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ અને વન ઓફ ધી આઈ વુડ સે વર્લ્ડલી નોન સ્પિરિચ્યુઅલ હિલ ટાઉન જેને કહેવાય છે. સિમિલરલી બદ્રીનાથ ધામનું માસ્ટર પ્લાન આખો કરી રહ્યા છીએ. છેલ્લા લગભગ 7-8 વર્ષથી એમાંથી પણ અમે કામ કરી રહ્યા છીએ. અંબાજી ધામ આપણું ગુજરાતનું, એનો આખો કોરિડોર અને માસ્ટર પ્લાન જે હમણાં અમે કમ્પ્લીટ કર્યો અને અત્યારે કન્સ્ટ્રક્શન ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યું છે. તો એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો છે. જેમ કે આપણું વિઝન જે ઇન્ડિયાને ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે જે શરૂઆતની જે ફિઝિબિલિટી સ્ટડીને એનો આખો વિઝન પ્લાન જે કરવા માટે જે કરવાનું હતું, એમાં પણ અમને કામ કરવાનો મોકો મળેલો છે. એવી રીતે ઘણા બધા સ્પોર્ટ્સ સંકુલો, ઘણી બધી યુનિવર્સિટીઓ, ઘણા બધા સ્માર્ટ સિટી, વોટરફ્રન્ટ્સ, ઇન્ક્લુડિંગ એરપોર્ટ્સ, મેટ્રોસ જેવા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા કામમાં કરવાનો અમને મોકો મળ્યો.